ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે। શહેર જિલ્લાની તમામ 16 વિધાનસભા વિસ્તારમાં તંત્ર દ્વારા હોર્ડિંગ્સો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવાનું શરૂ કરી દેવાયું છે, જેમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા રાજકીય પાર્ટીઓના સરકારી જાહેરાતોના હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ દૂર કર્યા હતા। ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત કરતા સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। આચારસંહિતા લાગુ થતાં જ તંત્ર પણ મેદાને ઉતરીને આચારસંહિતાનો અમલવારી કરવા કામે લાગી ગયું છે, જે અંતર્ગત સુરત સહિત સમગ્ર જિલ્લામાં જુદી જુદી સરકારી યોજનાઓના રાજકીય પાર્ટીની જાહેરાત સાથેના પોસ્ટરો અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા। તે સિવાય દિવાલ પરથી જાહેરાતો અને પેઇન્ટિંગ પણ દૂર કરવામાં આવ્યા હતા। પબ્લિક તથા ખાનગી સ્થળોએથી 810 વોલ પેઇન્ટિંગ, 1272 પોસ્ટરો, 440 બેનરો તથા અન્ય 656 મળીને કુલ્લે 3178 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી। આચારસંહિતાનો અમલ કરનાર ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વિસ્તારવાઇઝ કામગીરીની વાત કરવામાં આવે તો સુરત ઉત્તર 40, વરાછા રોડમાંથી 24, કરંજમાંથી 1, લિંબાયતમાંથી 375, સુરત પૂર્વમાંથી 144, ઉધનામાંથી 415, મજુરામાંથી 99, કતારગામમાંથી 54, સુરત પશ્ચિમમાંથી 45, 84માંથી 708, બારડોલીમાંથી 552, મહુવામાંથી 58, ઓલપાડમાંથી 225, કામરેજમાંથી 163, માંડવીમાં 73, માંગરોળમાં 182 જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દૂર કરીને આદર્શ આચારસંહિતા અમલીકરણ કરવામાં આવ્યું હતું।